ભુજોડી તેમજ આસપાસના વિસ્તારોમાં કેટલાક માલધારીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખંડણીઓ ઉઘરાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે। આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે માધાપરના ખેડૂતોએ ડીવાયએસપી શ્રી ભુજ અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જેમાં ભુજોડી તેમજ આસપાસના વિસ્તારોમાં કેટલાક માલધારીઓ દ્વારા તેમની પાસેથી ખંડણીઓ ઉઘરાવવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું છે। આ કેટલાક તત્વોની દાદાગીરી હવે બેકાબુ બનતા ના છૂટકે આજે રજૂઆત માટે આ ખેડૂતોએ પોલીસ પાસે જવું પડ્યું છે। આ કિસાન આગેવાનોએ પોતાના પ્રશ્નો અંગે ચંચળ સાથે વાત કરી હતી। ધમકીની હાલે છે અને લગભગ છેલ્લા 20 થી 22 વર્ષ થઈ ગયા છે, ઓછામાં ઓછા એના માટેની તકલીફ છે। ધમકી બધા જે આરા કયા કહેવાય રબારી સમાજના છે, માલધારી છે। ધમકી એટલે માટી ઉપાડો કે આપણે ભુજોડી વિસ્તારમાંથી કાંઈ પણ કામ કરવું હોય ને તો એને ખંડણી દેવી પડે જરૂરત થઈ ગઈ છે, અને એના ચોપાને કાંઈ પણ તગડવાનું કે વાડીમાંથી બારે કાઢવાનું કરી તો ખંડણી ઉઘરાવાય છે। ફરિયાદ અમે આખા માધાપર કિસાન સંઘ આખું ભેગું થઈને રજૂઆત કરેલી છે। કોઈ બી ડિવિઝનમાં કે ક્યાં ફરિયાદ તમે બી ડિવિઝનમાં તો હવે પોલિટિકલ એને સપોર્ટ મળતો, બી ડિવિઝનમાં જાય તો કાંઈ ઉપાડે કોણ આનું, કોણ સમસ્યાનું હલ કરે, કોઈ થાય એમ જ નથી। મામલતદારશ્રીને અગર એક પ્રેશર આવી જતી હોય, પોલિટિકલ પ્રેશર આવીને જો કામ ન થતું હોય તો બી ડિવિઝન વાળા કરીએ શું શકે। આટલો સમયથી સમસ્યા છે તે છતાં તમે આટલા સમય પછી જાગ્યા, તમે એટલે આટલી બધી સમસ્યા છે એટલે હવે હદ ક્રોસ થઈ ગયા હતા। પહેલા 5,000 7,000ની ખંડણી થતી હતી, 2 દિવસ પહેલા 40,000ની ખંડણી થઈ છે। આજે કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા? આજે ડીવાયએસપી ને રજૂઆત કરેલી છે ને હવે પછી અત્યાર પછીનો પ્રોગ્રામ છે કલેક્ટર સાહેબની પાસે જવાનો। શું અભિપ્રાય આપ્યો છે ડીવાયએસપી? પોઝિટિવ અભિપ્રાય આપ્યો છે અને જે થતું હશે કાયદેસરની કાર્યવાહી એને તાત્કાલિક ધોરણે થશે। હવે શું માંગ છે તમારી? માંગ નિવારણાનું તાત્કાલિક ધોરણે નિવારણ આવવું જોઈએ, અને આ પછી ભવિષ્યમાં કોઈ પણ આવા માલધારીનો માધાપર કિસાન સંઘ અથવા ખેતીવાડી કોઈ પણ ખેડૂતને આવી પોલિટિકલ પ્રેશરને ધાક ધમકી બતાવીને કોઈ પરેશાન ન થવું જોઈએ।